હાલેલુયા, હાલેલુયા, પ્રેઝ લોર્ડ. પ્રભુનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ, તેના નામને ઊંચું કરીએ, કેમ કે બાઇબલ આપણને એમ કહે છે કે મારાથી નિરાળા રહીને તમે કશું કરી શકતા નથી. તમે અને હું, આપણી પાસે બહુ સારી બુદ્ધિ હોય, બહુ સારી આવડત હોય, પણ તેમ છતાં ઈશ્વર વગર આપણે કંઈ જ નથી. ઈશ્વર વગર આપણે અધૂરા છીએ. આ સવારે ફરીને એકવાર આપ સર્વને, નાના મોટા સર્વને હું આવકાર કરું છું અને જેટલા ઉપસ્થિત છો આપ સર્વને ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરે તમને અને મને દરેકને અલગ અલગ કૃપાદાનો આપેલા છે. દરેકને અલગ અલગ તાલંતો પરમેશ્વર આપણને આપેલા છે. દરેકને અલગ અલગ આવડત ઈશ્વરે તમને મને આપી છે. અને પ્રભુના મહિમા માટે, તેમની સેવાના માટે ઈશ્વર ચાહે છે કે આપણા જીવનનો આપણે ઉપયોગ કરીએ. પણ તેમ છતાં આપણે આપણો જે હેતુ છે મંડળી સંબંધી અને મંડળીના કાર્ય સંબંધી, ઘણી બધી વખત આપણે જાણીએ છીએ, સમજીએ છીએ, તેમ છતાં આપણા ઘણા બધા વિચારો છે જે વિચારો એને મેળ બેસતા નથી. આજનો મારો જે વિષય છે બહુ જૂનો વિષય તમે કહો તો પણ ચાલે, કદાચ તમે સાંભળ્યું હોય. મારો જે વિષય છે મંડળી અને મંડળીની સેવા. અને ઘણી બધી વખત તમે મંડળી સંબંધી સાંભળ્યું હશે, તમે પોતે પણ જાણો છો. પણ તેમ છતાં મંડળી શું છે, મંડળી કોણ છે, એ સમજવું બહુ જરૂરી છે. ઘણા બધા લોકો એમ કહે છે કે આ ભાઈઓની મંડળી છે, આ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા, આ બિલીવર્સ ચર્ચ છે, આ એસેમ્બલી ઓફ ગોડ છે. ઘણા બધા સંસ્થાના નામો અલગ અલગ મૂકવામાં આવેલા છે, મંડળીઓના નામો નોંધાવવામાં આવેલા છે. પણ તેમ છતાં આપણી માન્યતા અને લોકોની માન્યતા જે છે મંડળી સંબંધી, કે મંડળી એટલે કોણ, એ બહુ જરૂરી છે. ઘણા સમયથી આ સંદેશ મારો આપવાની ઈચ્છા હતી, પણ તેમ છતાં જ્યારે તૈયારી કરેલી હોય પછી અમુક પ્રાર્થના પણ કરું અને એવા વિચાર આવે કે નહીં, મારે આ સંદેશો નથી આપવો. તો ઘણા સમયથી એમને એમ સંદેશો હતો, અને તેમ છતાં મારી ઈચ્છા પણ હતી ને પ્રભુને પ્રાર્થના પણ કરી અને આજનો વિષય હું તમારી આગળ લાવ્યો છું. મંડળી. મંડળી એટલે શું? બધા જાણે છે નહીં? હલો, મંડળી એટલે શું? અને મંડળી એટલે તમે અને હું, હે ને? તમે એનું આપણે કોણ છીએ? મંડળી. મંડળી એ બિલ્ડિંગ નથી, હે ને? મંડળી એ બિલ્ડિંગ નથી. આ જે બિલ્ડિંગ છે એ મંડળી નથી. પણ આપણે એક માન્યતા છે કે આ એક શું છે? મંડળી છે, હે ને? રસ્તે જતા હોય અને આપણે કહીએ કે આ શું છે? મંડળી છે, નહીં? પણ મંડળી એ બિલ્ડિંગ નથી, હે ને? મંડળી એ બિલ્ડિંગ નથી. યુનાની શબ્દો જે છે, યુનાની શબ્દો, હે ને, યુનાની શબ્દની અંદર એવું લખવામાં આવેલું છે એક્લેસિયા, હે ને? બધા લગભગ જાણે છે. પણ એની અંદર એવું લખ્યું છે કે એક, એને જો આપણે છૂટું પાડીએ, એક્લેસિયાને જો છૂટું પાડીએ તો એક એટલે કે બહાર, હે ને? બહાર. અને કેલિયો, કેલિયો એમ લખવામાં આવ્યું છે, અને એનો આખો શબ્દ એક્લેસિયા લખવામાં આવેલો છે. તો કેલિયો જે છે એને બોલાવવામાં આવેલા ઇઝરાયેલી લોકોને માટે એસેમ્બલી શબ્દ વાપરવામાં આવેલો છે, વિશ્વાસીઓ નહીં. એસેમ્બલી એ ઇઝરાયેલી લોકોના માટે એ એસેમ્બલી શબ્દ વાપરવામાં આવેલો છે, જેઓ પરમેશ્વરના લોકો તરીકે ઓળખાય છે. તો મંડળી એ બિલ્ડિંગ નથી, પણ મંડળી એ કોણ છે? તમે અને હું. એ વિશ્વાસીઓનો એક જૂથ છે, એ વિશ્વાસીઓનો એક ઝુંડ છે, જેઓને પરમેશ્વરે જગતથી શું કરેલા છે? શું કરેલા છે? અલગ કરેલા છે. પરમેશ્વરે જગતથી અલગ કરેલા છે, એ મંડળી છે.
અને એ મંડળી સંબંધી આજે તમારે અને મારે વાલાઓ સમજવાનું છે કે શા માટે આપણે એને સમજવું જોઈએ, મંડળી શું છે એને આપણે શા માટે આપણે સમજવું જોઈએ. એફેસીના પત્રો એનો 5મો અધ્યાય અને એના 25મા વચનની અંદર, એફેસીના પત્રો એનો 5મો અધ્યાય આપણે જોઈએ તો ત્યાં એવું લખવામાં આવેલું છે, એફેસી 5 અને એના 25મા વચનની અંદર. જો કે પતિ પત્ની સંબંધી ત્યાં ઉલ્લેખ કરેલો છે, પણ એક વચન આપણે ત્યાં વાંચીશું. બીજો ભાગ જે આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવેલું છે, એફએસી 5 અને 25ની અંદર બીજો ભાગ એમ કહે છે, જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો અને તેની ખાતર પોતાનું શું કર્યું, સ્વાર્પણ કર્યું. બસ એટલું જ આપણે વાંચવાનું છે. કોના સંબંધી લખે છે? જો કે એને એક પત્ની, જે પ્રમાણે આપણે બધા જ જાણીએ છીએ કે એ પત્ની એક કન્યા કે જે દેવની મંડળીને ઓળખવામાં આવે છે, અને એ કન્યા તો તમે અને હું આપણે છીએ. અને આપણો વર કોણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એ તમારો ને મારો કોણ છે? વર છે. અને એ મંડળીને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કર્યું છે? સ્વાર્પણ કર્યું છે. તો એ ઈસુ ખ્રિસ્ત એ આ બિલ્ડિંગને માટે નહીં, બિલ્ડિંગને માટે સમર્પિત થયા નથી, પણ એ તમારા અને મારા માટે સ્વાર્પણ થયેલા છે. એ ઈસુ ખ્રિસ્ત તમારા અને મારા જીવનને માટે, જગતના માટે, જેઓ એના પર વિશ્વાસ કરે, દેવનું વચન આપણને કહે છે કે જે કોઈ એના પર વિશ્વાસ કરે એનો નાશ ના થાય, પણ એને શું મળે? અનંત જીવન મળે. અને ઈસુ ખ્રિસ્તે એ મંડળીને માટે, જે મંડળી તમે અને હું, જે મંડળી જગતથી કહે છે કે એને અલગ કરવામાં આવેલા છે. જે લોકો જગતની અંદર છે, યાદ રાખજો, જે લોકો જગતની અંદર રહે છે, જગતના ધારાધોરણ પ્રમાણે, જગત જે પ્રમાણે જીવે છે, જગત જે પ્રમાણે ચાલે છે, જો એ વિશ્વાસુ લોકો પણ જો એ પ્રમાણે ચાલતા હોય તો હજુ પણ તેઓ જગતથી અલગ કરાયેલા નથી. તે કન્યા તરીકે ઓળખાતી નથી, તે મંડળી તરીકે પણ ઓળખાઈ શકતી નથી. આજે તમે અને હું આપણે એમ માનીએ છીએ કે આપણે મંડળી છીએ, તો તમારું અને મારું જે જીવન છે એ જગત કરતાં અલગ કરાયેલા હોવા જોઈએ. તમારું અને મારું જે જીવન છે એ જીવનની દરેક પરિસ્થિતિઓ, આપણા દરેક કાર્યોની અંદર આપણું જે જીવન છે એ જીવન જગત કરતાં અલગ હોવું જોઈએ. ફક્ત એક દિવસને માટે નહીં. આપણે માનીએ, ઘણા બધા લોકો એ માનતા હોય કે રવિવાર એટલે પવિત્ર રહેવું જોઈએ. કેવું રહેવું જોઈએ? પવિત્ર રહેવું જોઈએ. રવિવાર એટલે બહુ સાદા અને સિમ્પલ રહેવું જોઈએ. પછી બાકીના દિવસની અંદર ગમે તેવું જીવન જેવું કોઈ વાંધો નહીં. એને ઘણા બધા ખ્રિસ્તી જીવનની અંદર એવા હોય, રવિવારે બહુ જ એકદમ વ્યવસ્થિત, એને આપણને લાગે નહીં કે આ કેવું વ્યક્તિ છે. એને પણ કદાચ બીજા દિવસની અંદર આપણે બહાર કઈક જગ્યાએ મળીએ તો આપણને ઓળખાય નહીં. પણ રવિવાર આપણને એવું લાગે કે બહુ સારી વ્યક્તિ છે. એને એમની બોલચાલ છે, એમની રહેણી કરણી છે, એમનો પહેરવેશ છે, એમની જે લાગણીઓ છે, એમની જે વાતો છે, એ વાતો અને એની લાગણી અને એના પહેરવેશ પરથી આપણને એમ લાગે કે ખરેખર બહુ સાચી વ્યક્તિ છે આ. એને પ્રભુની બીક રાખનાર વ્યક્તિ છે, પ્રભુનો ભય રાખનાર વ્યક્તિ છે. પણ આડા દિવસે કંઈક પ્રસંગની અંદર જો આપણને દેખાયા તો આપણને પછી બધા વિચારો શું થઈ જાય? પલટી જાય. અને આપણને લાગે કે સારું, તો રવિવારના દિવસે જોઈને મને તો એવું લાગ્યું કે એટલા સરસ વ્યક્તિ, વિશ્વાસુ વ્યક્તિ છે, અને આજે તો આખું જીવન બદલાઈ ગયેલું છે. નહીં, જગતથી અલગ કરાયેલા વ્યક્તિ, જેને તમે અને હું આપણે મંડળી તરીકે ઓળખીએ છીએ, એ હરેક વ્યક્તિનું જીવન એ રવિવાર પૂરતું નહીં, એ કોઈક ઉપવાસના દિવસ પૂરતું નહીં, પણ દરેક દિવસની અંદર એ જગત કરતાં એમનું જે જીવન છે એ જીવન અલગ કરાયેલું, એમનું જીવન જગત જે જીવે છે એના કરતાં અલગ જીવન એમનું વાલાવો હોવું જોઈએ. અને એટલા માટે મંડળી એ છે કે જેઓને પરમેશ્વરે આ જગતથી અલગ કરેલા છે. એ ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા જેઓને ખરીદી લીધા છે, જેઓએ પોતાનું જીવન ઈશ્વરને સમર્પણ કરીને એ જગત કરતાં અલગ કરવામાં આવેલા છે, એ વ્યક્તિ દેવની મંડળી છે. દેવની મંડળી જગતની અંદર બે પ્રકારે આપણને જોવા મળે છે. એક તો છે દ્રશ્ય અને એક તો છે અદ્રશ્ય.
અદ્રશ્ય ઘણી બધી વખત આપણા વિસ્તારની અંદર આપણને નહીં જોવા મળે, કેમ કે આપણા સમાજની અંદર, આપણા વિસ્તારની અંદર બહુ જ સારી રીતે, ખુલ્લી રીતે લોકો ઈશ્વરની આરાધના કરે છે. પણ જો તમે ઘણી બધા રાજ્યોની અંદર, ઘણા બધા દેશોની અંદર તમે જુઓ, સાંભળો, અથવા તો કોઈક એવા અખબારોની અંદર તમે વાંચો, તો લોકોના ઉપર એટલો બધો કહે છે કે સતાવણી થઈ રહેલી છે. લોકોના ઉપર એટલો બધો કહે છે કે એઓના પર દબાણ કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે બાઇબલ પર તમારે સાથે નહીં રાખવાનું. તેઓને એકઠા મળવા દેવામાં આવતા નથી, બાઇબલ લેવા દેવામાં આવતા નથી. અને એવા લોકો પણ આજે દુનિયાની અંદર છે, જે લોકો જગતથી અલગ કરાયેલા લોકો છે. તમે વિચાર કરો, જો તમારી મારી એવી પરિસ્થિતિ હોય, જો તમને એમ કહેવામાં આવે કે તમારી સંગતમાં બેસવાનું નથી, તમારે બાઇબલ તમારી પાસે રાખવાનું નથી, તો આપણે શું કરીએ? આપણે જે મંડળી, જે જગત કરતાં જે અલગ છે, તમને મને એમ કહેવામાં આવતું હોય કે તમારે તમારે ઈસુ ખ્રિસ્તનું નામ નહીં લેવાનું, તમારે આજથી કહે છે કે મૂર્તિ પૂજા કરવાની છે, તમારે જગત જે ધારાધોરણ, એમના જે નિયમો છે એમના પ્રમાણે જો તમારે જીવન જીવવું છે, તો આપણે શું કરીએ? આપણું જીવનની પરિસ્થિતિ શું હોય? આજે જગતની અંદર ઘણા બધા એવા લોકો છે કે જેઓ ગુફાઓની અંદર બેસીને, પોતાના ઘરની અંદર બેસીને ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરે છે. એ અદ્રશ્ય મંડળી પણ એ ઈશ્વરની અંદર એ જગત કરતાં અલગ કરાયેલી મંડળી છે. દ્રશ્ય રીતે કે જે તમે આપણે જે દુનિયાની અંદર જોઈ શકીએ છીએ, જેઓ જાહેરની અંદર ઈશ્વરની ભક્તિ કરે છે, જાહેરની અંદર ઈશ્વરની સ્તુતિ કરે છે, અને એ દેવની મંડળી છે વાલાઓ. એ દેવની મંડળી કે જેને ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા તેમને ખરીદી લીધા છે, જેમને આપણે એફેસીના પત્રની અંદર જે કન્યા તરીકે ઓળખાવવામાં આવેલા છે. એ તમે અને હું છીએ કે જે જગતથી અલગ કરેલા આપણે લોકો છીએ. આજે મંડળી તમે અને હું છીએ કે જે લોકો કહે છે કે મંડળી, દેવની મંડળી, એ દેવની મંડળી વાલાઓ તમે અને હું છીએ. એફેસીના 5મા અધ્યાયની અંદર આગળ જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે, 29મા વચનના આગળના ભાગથી, 29ના આગળના ભાગથી એમ કહેવામાં આવેલું છે, બીજા ભાગની અંદર છેલ્લો વાક્ય એમ કહે છે, જેમ પ્રભુ પણ મંડળીનું કરે છે. પણ ત્યાં એવું લખ્યું છે, ઉપરના વચન અંદર જો આપણે વાંચીએ તો ત્યાં લખ્યું છે કે તે પોતા પર પ્રેમ રાખે છે. 29મું વચન, કેમ કે કોઈ માણસ પોતાના દેહનો દ્વેષ કદી કરતો નથી, પણ તે તેનું પાલન પોષણ કરે છે, જેમ પ્રભુ પણ મંડળીનું શું કરે છે? કરે છે તેમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વચન અંદર અહીંયા લખવામાં આવ્યું છે કે તમારો અને મારો એ શિર છે. કોણ છે? શિર છે. એ પરમેશ્વર ઈસુ ખ્રિસ્ત. જ્યાં પત્ની માટે પણ લખવામાં આવ્યું છે કે એ ઈસુ ખ્રિસ્ત જેમ પત્ની ઉપર એ અધિકાર રાખે છે, તેમ મંડળીનો શિર એ ઈસુ ખ્રિસ્ત છે. તો એ મંડળી જે બિલ્ડિંગ નહીં, પણ તમે અને હું, આપણો શિર એ ઈસુ ખ્રિસ્ત છે, જેમના નીચે તમારું ને મારું જીવન છે, જેમના નીચે તમારું ને મારા જીવનો ચાલે છે. પણ તેમ છતાં આજે જ્યારે આપણે તમે અને હું મંડળી તરીકે જો આપણે એમના આધીનતામાં રહેતા નથી, એમના કહ્યામાં રહેતા નથી, તો વાલો તમે અને હું આજે પણ જગતમાં સપડાઈ ગયેલા છીએ. કેમ કે જો શિર જે પ્રમાણે પોતાના અવયવને ચલાવે છે, એ શિર કે જે એમના અવયવ ઉપર કહે છે કે અધિકાર રાખે છે, એમના મન, એમના વિચાર પ્રમાણે એમને ચલાવે છે. જો તમે અને હું એ ઈશ્વરની ઈચ્છા, ઈશ્વરની યોજના પ્રમાણે જો ચાલતા નથી, તો આપણે એમના આધીનતામાં પણ નથી. નીચેના વચન આપણે વાંચીએ તો ત્યાં લખ્યું છે કે તમે અને હું કહે છે કે આપણે ઈશ્વરના એ શરીર છીએ, એના અવયવ છીએ. આગળના વચન લખીએ છે એમ લખવામાં આવ્યું છે 30મા વચન અંદર, કેમ કે આપણે તેના શરીરના શું છીએ? અવયવો છીએ. એ માટે કહે છે કે પુરુષ પોતાના મા બાપને મૂકીને પોતાની સ્ત્રીને સાથે જોડાય છે. પછી આગળ લખે છે, અને તેઓ બંને એક દેહ થશે. ઈસુ ખ્રિસ્તની અંદર તમારું ને મારું જે જીવન છે એ દેવની સાથે જોડાયેલું હોવું જોઈએ. જે પ્રમાણે યહાન 15ની અંદર દ્રાક્ષા વેલા સંબંધી આપણને ઉલ્લેખ કરવામાં આવેલો છે, જ્યાં સુધી તમારું ને મારું જીવન એમના વચનની અંદર એમની સાથે જોડાયેલું ના હોય, ત્યાં સુધી તમે અને હું આપણે ફળ આપી શકતા નથી, ત્યાં સુધી તમારા ને મારા અંદર આપણામાં જીવન રહેતું નથી. તમારું ને મારું જે જીવન છે એ જીવન ખ્રિસ્તના નીચે હોવું જોઈએ.
ના કે મંડળી કે જે આગેવાનો છે, જે સંસ્થાનું જે બંધારણ છે, નહીં, એ તો માણસો છે. પણ આપણું જીવન એ ખ્રિસ્તના નીચે હોવું જોઈએ, ખ્રિસ્તના આધીનતાની અંદર તમારું ને મારું હોવું જોઈએ. એટલા માટે જ આજે કહેવા માંગુ છું કે મંડળી શું છે અને મંડળી પ્રત્યે આપણા વિચારો શું છે. તો મંડળી એ તમે અને હું છીએ. મંડળી એ ઈશ્વરે કહે છે કે એના પુત્ર ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા ખરીદી લીધેલા લોકો છીએ. એ જગતથી અલગ કરાયેલા લોકો છે. આજે વ્યક્તિગત જીવનની અંદર આપણે વિચાર કરીએ તો શું આજે તમારું ને મારું વ્યક્તિગત જીવન શું જગતથી અલગ છે ખરું? જ્યાં તમે રહો છો ત્યાં તમે વિચાર કરો કે આપણે એ જગતના ધારાધોરણ પ્રમાણે જીવીએ છીએ. એ જગત કે જે દુષ્ટતાની અંદર સપડાયેલું છે, એ જગત કે જે પાપની અંદર સપડાયેલું છે, એ જગત કે જે પ્રમાણે કહે છે કે આપણે ઈશ્વરના દરેક પ્રકારના પ્રેમથી, ઈશ્વરના દરેક પ્રકારના કાર્યથી એ વંચિત છે. શું આજે તમને મને એમ લાગે છે કે આપણું જીવન એ બધી બાબતોથી અલગ કરાયેલું છે? શું આપણને એમ લાગે છે કે મારું જીવન જગતથી મને અલગ કરેલું છે? અને જો આપણે એમ માનીએ છીએ કે જો હું દેવની અંદર જગતથી અલગ કરાયેલો છું, તો તમારે વિચારવાનું છે કે આપણી વાણી, આપણું વર્તન, આપણા કાર્ય, આપણી ભક્તિ, આપણા હરેક પ્રકારની પરિસ્થિતિઓ જગત કરતાં અલગ હશે. જગત કરતાં અલગ હશે. પ્રભુના સેવકે પ્રમાણે કીધું છે, પુસ્તક વાંચતો હતો ત્યારે મંડળી જે છે એ મંડળી કેવી રીતે ધનવાન કહેવાય અથવા મજબૂત કહેવાય અથવા બીજા શબ્દની અંદર કે વૃદ્ધિ કહેવાય. આપણે શું માનીએ મંડળીની વૃદ્ધિ એટલે શું? આપણે કોને કહીએ કે મંડળી મજબૂત છે, દ્રઢ છે? આપણા વિચારો શું કહે છે? આપણે કોને એમ કહીએ કે આ મંડળી વૃદ્ધિ પામી રહેલી છે? ઘણા બધા લોકો મને કહે છે, પાળક સાહેબ, તમારી ચાપાવાળી મંડળી ખરેખર બહુ વૃદ્ધિ પામે છે. તમે શું માનો છો? એમના વિચારો શા હશે? મંડળીની વૃદ્ધિ એ લેખક એમ કહે છે કે મંડળીની વૃદ્ધિ એ સંપત્તિ દ્વારા નહીં. એ કહે છે કે સંખ્યાત્મક રીતે જો વધારે હોય તો એનાથી પણ નહીં, પણ મંડળીનું જે વલણ છે એ વલણ દ્વારા મંડળીની વૃદ્ધિ દેખાય છે. આજે સૌથી ભાઈની મંડળીની અંદર વધારે સંખ્યામાં જો જોઈએ તો આપણી ચાંપાવાળી મંડળી છે, એને જે કે ચોક્કસ આપણા સંખ્યાના રીતે એક તરીકે વૃદ્ધિ છે. પણ જે આત્મિક વૃદ્ધિ કહેવામાં આવે, પૈસા ટકાએ બી કદાચ હું માનું ત્યાં સુધી ભાઈની મંડળી ચાંપાવાળી સૌથી આગળ હશે, હે ને? કેમ કે આ જે બનાવી રહેલા છે એનાથી લોકો એમ કહે છે કે ચાંપાવાળી પાસે તો બહુ, હે ને, બહુ પૈસા છે. હોય કે ના હોય, પણ જોઈને એમ કહેતા હોય ને, વિચાર આવે કે લોકોને કે ચાંપાવાળી મંડળી આટલું મોટું જે બનાવતું હોય તો કેવી રીતે? પણ હું તમને જે કહેવા માંગુ છું કે મંડળી એ મંડળી તમે અને હું છીએ. કદાચ બની શકે ઘણી બધી મંડળીઓની અંદર 5 સભ્યો હોય, બની શકે કે 20 સભ્યો હોય, 50 સભ્યો હોય, પણ જો તેમનું જે વલણ છે એ દેવના નિયમ પ્રમાણે હોય, દેવના વચન પ્રમાણે હોય, દેવના આત્મા પ્રમાણે હોય, દેવના વચનની અંદર ચાલતા હોય, તો તમારા અને મારા જીવન અંદર કદાચ આપણે માનતા હોય કે આપણી મંડળી વૃદ્ધિ પામે છે, પણ આપણા જીવન અંદર કદાચ એ વચન ના હોય, આપણા જીવન અંદર સંગત ના હોય, આપણા જીવન અંદર પ્રાર્થના ના હોય, તો આપણા કરતા વૃદ્ધિ તો 50 વ્યક્તિની છે, આપણા કરતા વૃદ્ધિ તો 20 વ્યક્તિની છે, જેમની પાસે ભલે નાણાં ના હોય પણ તેમનું આત્મિક જીવન એ દ્રઢ અને ઈશ્વરની અંદર મજબૂત હોય. મંડળી એ છે કે જેઓને જગત કરતા ઈશ્વરે અલગ કરેલા છે. અને હું આજ આપ સર્વને એ જ કહેવા માંગુ છું કે તમારું મારું જે જીવન છે, આપણી આ જે મંડળી છે, એ મંડળી જગત કરતા અલગ હોવી જોઈએ. તમારું ને મારું જીવન જગત કરતા અલગ હોવું જોઈએ. અને એટલા માટે તમારું ને મારું જે જીવન, જો આપણે આપણું શિર જો ઈસુ ખ્રિસ્ત છે,
આપણો મોભી, આપણો અધિકારી જો ઈસુ ખ્રિસ્ત છે, આપણે જો તેના અવયવો છીએ, તો એ અવયવો પણ કહે છે કે એકબીજાના મનમેળ બેસતા હોવા જોઈએ. એ અવયવો પણ કહે છે કે એકબીજાના અંદર કહે છે કે એ સાથ અને સહકારની અંદર ચાલવી જોઈએ. એ મંડળી કહેવાય, એ મંડળી છે વાલાઓ. પણ આજે તો મંડળીઓ એવી છે કે જેને મંડળી તો કહીએ છીએ, પણ એ મંડળીની અંદર દેવના કશા જ એવી બાબતો આપણને જોવાની મળતી હોય. આજે સંસારની અંદર કઈ પણ એવી અલગ અલગ પ્રકારની જે મંડળીઓ છે ને, અહીંયા પણ ઘણી બધી બહેનો છે તો એની એક મંડળી બનાવી હશે. કઈ મંડળી? બહેનોની ઘણી બધી જગ્યાની અંદર ચાલે, ગામોની અંદર સખી મંડળ, નહીં હે ને? સખી મંડળની અંદર વિશ્વાસુ જ હોય કે પછી અવિશ્વાસુ પણ હોય? બધા જ પ્રકારના હોય હે ને? પછી ઘણી બધી અલગ અલગ મંડળીઓ જે આપણે જોઈ શકીએ છીએ. એ મંડળીઓ તો દરેક વ્યક્તિની એક બનેલી, જેની અંદર કોઈ પણ પ્રકારની વ્યક્તિ હોય, એ સામાજિક મંડળી છે. પણ તમારી ને મારી આ જે મંડળી છે, એ મંડળી આત્મિક મંડળી છે. આ મંડળી એ એવા જગતથી અલગ કરેલા લોકોની મંડળી છે. આ મંડળી એ દેવના અધિકાર નીચે ચાલનાર એ મંડળી છે. આપણી મંડળી એ આત્માની અંદર ચાલનાર મંડળી છે. આપણી મંડળી એ ઈશ્વરના ઈચ્છા પ્રમાણે ચાલનાર મંડળી છે. આ મંડળી એ તો કહે છે કે શ્રી કૃષ્ણના રક્તની અંદર ખરીદીને એ મંડળી એ તો ઈશ્વરની, એ ઈસુ ખ્રિસ્તની એક કન્યા છે વાલાઓ. એ તમે અને હું છીએ. આ સવારે હું તમને એટલું જ કહેવા માગું છું, જે પ્રમાણે મેં તમને કીધું શરૂઆતની અંદર, કે વર્ષોથી મંડળી સંબંધી આપણે શીખતા આવ્યા છે. પણ શું આપણે એમ માનીએ છીએ કે હું ઈસુ ખ્રિસ્તની કન્યા છું, ઈસુ ખ્રિસ્તનું મંડળી છું, અને મને જગતથી અલગ કરવામાં આવેલા છે? ઘણા બધા કદાચ એવા લોકો હોય, જીવને કદાચ આપણે એમ કહીએ કે એને જગતની અંદર 2 દિવસ છોડી આવીએ, અને 2 દિવસ છોડી આવીએ તો એમનું જીવન કેવું હોય? ગઈકાલે એક પ્રસંગની અંદર અમે ગયા હતા, અને એ પ્રસંગની અંદર જતા હતા. એ સમયની અંદર જતી ફેરે એ વાહનની અંદર ફિલ્મી ગીતો વગાડવામાં આવતા હતા. અને હું આગળ બેઠો હતો, હું એ સાંભળી રહ્યો હતો. અને જે સમયની અંદર સેવાની અંદર નહીં હતો, જે સમયની અંદર પ્રભુની અંદર નહીં હતો, ચોક્કસ એક વિશ્વાસુ તરીકે હતો, પણ એવો કોઈ જીવન એવું નહીં હતું. અને એ સમયની વાતો મને યાદ આવીને એ સમયની કેટલીક બાબતો મેં યાદ કરી કે જે ગીતો ગાવામાં આવતા હતા. અને મને એવું લાગ્યું કે હું ફરીથી એ સમયમાં જતો રહેલો છું. મને એવું લાગ્યું ફરીથી એ દુનિયામાં જતો રહેલો છું, ફક્ત થોડા સમયની અંદર. તો તમે વિચાર કરો, જે લોકો આજે જગતની અંદર જાય છે તેમનું જીવન કેવું હશે? વિજ્ઞાન એ પ્રમાણે કહે છે કે જે વ્યક્તિ થોડા સમય માટે જગતની અંદર અથવા કોઈક એવી વ્યક્તિની સાથે સંબંધ રાખે છે, એમનું જીવન એમના જીવનની સાથે જોડાવા લાગે છે. એમની બોલી, એમની કરણી, એ બધી બાબતો એમના જીવનમાં આવવા લાગે છે. એટલા માટે ઘણી બધી વખત એવું થાય છે કે બાળકોને જ્યારે આપણે સાંભળીએ છીએ, આજે ઘણા બધા બાળકો હિન્દીની અંદર વાત કરે, નહીં? શામાં વાત કરે આપણી સાથે? હિન્દીની અંદર વાત કરે, હે ને? કેટલાક વાક્યો હિન્દીની અંદર બોલી દે. કેમ? કેમ કે એમની સાથે કોણ છે? હલો, એમની સાથે મોબાઈલ છે. જે મોબાઈલની અંદર હિન્દીની અંદર વાત કરે તો ઘણા બધા બાળકો હિન્દીની અંદર વાત કરે, હે ને? કહેવાનો મતલબ એ છે કે તમે અને હું, આપણે જગત કરતા અલગ કરાયેલા લોકો છે. તમે એનું આપણે દેવની મંડળી છે, ને એ દેવની મંડળી એ દેવના અધિકાર નીચે હોવી જોઈએ. એ દેવની મંડળી દેવની ઈચ્છા, દેવની યોજના પ્રમાણે ચાલનારી મંડળી હોવી જોઈએ. માણસો તો એક માધ્યમ છે વાલાઓ. માણસો તો એક માધ્યમ છે જેમને ઈશ્વરે એ મંડળીની સેવા કરવાના માટે ઈશ્વરે મૂકેલા છે. પણ હું તમને જે કહેવા માંગુ છું કે આપણી મંડળી એ ઈશ્વરથી રકલારી મંડળી છે. એ મંડળી કહે છે કે બોલાવવામાં આવેલા લોકો, એટલે કે ઈશ્વરના માટે, એ અનંત જીવન માટે બોલાવવામાં આવેલા લોકોનો એક સમૂહ છે. અને અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે એ સમૂહને માટે, એ મંડળીને માટે ઈસુ ખ્રિસ્તે પોતાનું સ્વાર્પણ કરેલું છે. મંડળી કહે છે કે ખ્રિસ્તનું શરીર છે. એ તમારે મારે સમજવાનું છે. મંડળી એટલે કે તમે અને હું એ ખ્રિસ્તના શરીર છીએ. રોમનોના પત્રો એના 12મા અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં એવું લખવામાં છે, અવયવો સંબંધી ત્યાં આપણને જોવા મળે છે. રોમનોના પત્રો એનો 12મા અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ
તો ત્યાં એવું લખ્યું છે 4 અને 5 બે વચન વાંચીએ. કેમ કે જેમ આપણા શરીરના ઘણા અવયવો છે અને સઘળા અવયવોને એક જ કામ કરવાનું નથી, તેમ આપણે ઘણા હોવા છતાં ખ્રિસ્તમાં એક શરીર છીએ અને અરસપરસ એકબીજાના શું છીએ? અવયવો જ. અરસપરસ એકબીજાના અવયવો છીએ. મંડળી, જૂના સમયની મંડળીને જો આપણે ધ્યાન આપીએ, પ્રેરિતોના કૃતિની અંદર જૂના શરૂઆતની જે મંડળી જેને આપણે કહેવામાં આવે છે, અને એ શરૂઆતની મંડળીને માટે જો આપણે અભ્યાસ કરીએ છીએ, ઘણી બધી વખત આપણે સાંભળ્યું છે અને એવું લખવામાં આવ્યું છે કે એ મંડળી કહે છે કે એકબીજાના દરેક ક્ષેત્રની અંદર તેઓ પ્રાર્થનાની અંદર લાગુ રહેતા હતા. તેઓ કહે છે કે ભજન કરવાની અંદર, પ્રીતિ ભજનની અંદર, રોટલી ભાંગવાની અંદર, એ દરેક ક્ષેત્રની અંદર, સંગતની અંદર, એ બોધની અંદર, દરેક બાબતોની અંદર એ પ્રથમની મંડળી એ કહે છે કે વૃદ્ધિ પામી રહેલી હતી. અને તેમની પાસે જે કંઈ હોય એ બધું તેઓ વેચીને પ્રેરિતોને આગળ તેઓ મૂકી દેતા હતા. એ પ્રથમની મંડળીની પરિસ્થિતિ છે. આજે તમારા અને મારા જીવન અંદર હું જે આજે કહેવા માગું છું કે મંડળી એ ઈશ્વરની મંડળી છે. મંડળી એ જગતથી અલગ કરાયેલી મંડળી છે. મંડળી એ કોઈ બિલ્ડિંગ નથી, એને આપણે બધા જાણીએ છીએ. એટલા માટે આ વચન દ્વારા હું તમને જે કહેવા માગું છું કે એ તમે અને હું દેવના શરીર છે, ઈશ્વરના શરીર છીએ અને આપણે કહે છે કે અરસપરસ એકબીજાના અવયવો છે. અરસપરસ એકબીજાના અવયવો છીએ. જો મારી પાસે જે કંઈ કામગીરી મને સોંપવામાં આવી છે તો એ મારી ફરજ છે કે હું એને પૂર્ણ કરું. તમારી પાસે મંડળીમાં કંઈક જવાબદારી છે તો એ તમારી ફરજ છે કે તમારે પૂર્ણ કરવી જોઈએ. અને મેં પ્રથમ કીધું તે પ્રમાણે કે દરેકને ઈશ્વરને કોઈ ને કોઈ જવાબદારી આપી છે. ઈશ્વરે કોઈ ને કોઈ આવડત આપી છે અને જેના દ્વારા એક શરીર બને છે, એક મંડળી બને છે, એક અવયવોનું એક જૂથ જેને આપણે કહીએ અને જેનો શિર કહે છે કે ઈસુ ખ્રિસ્ત છે, જેના અધીનતામાં આખી મંડળી હોવી જોઈએ. આખી મંડળી એના અધીનતામાં હોવી જોઈએ. પણ તેમ છતાં આજે ઘણી બધી એવી સંગતો છે, મંડળીઓ છે, જેની અંદર વૃદ્ધિ આપણે જોઈ શકતા નથી. ઘણી બધી એવી મંડળીઓ છે કે જે ખ્રિસ્તની મંડળી તરીકે ઓળખાય છે ખરી, પણ તેમ છતાં વૃદ્ધિ નથી. એનું કારણ એ છે કે ઘણા બધા લોકો એ જગતની અંદર સપડાયેલા છે. ઘણા બધા એવા લોકો છે કે જેઓ જગતના ધારાધોરણ પ્રમાણે જીવન જીવી રહેલા છે. એ મંડળી એ ઘણી બધી એવી છે કે જેઓ ઘણી બધી મંડળીઓ ફક્ત નામની છે, પણ એની અંદર દેવનો આત્મા કદાચ ભલે એક અમુક વ્યક્તિઓ હોય, પણ તેમ છતાં એવા લોકો એ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે, ઈશ્વરની યોજના પ્રમાણે ચાલતા ના હોય. પણ ત્યાં દેવનું વચન એવું લખે છે કે જ્યારે એવી મંડળી હોય, એવી સંગતો હોય, એવા લોકો હોય તો ઈશ્વરની ઉપસ્થિતિ ત્યાં રહી શકતી નથી. ગીતશાસ્ત્રના પુસ્તકની અંદર એવું લખવામાં આવેલું છે, એના 26મા અધ્યાયની અંદર, ગીતશાસ્ત્રો એના 26મા અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ તો ત્યાં મંડળી સંબંધી એવું લખવામાં આવેલું છે. ગીતશાસ્ત્રોનું પુસ્તક એનો 26મો અધ્યાય અને 5 વચનની અંદર એવું લખવામાં આવેલું છે કે ભૂંડાઓની મંડળીમાં હું શું કરું છું? શું કરું છું? કંટાળું છું. અને પછી આગળ એમ લખે છે, અને ભૂંડાની સાથે હું બેસીશ નહીં. આજે ઘણા બધા એવા સંગતો આજે પડી ભાંગેલા છે. એનું કારણ એ જ છે કેમ કે તેમનો હેતુ બદલાઈ ગયેલા છે. ઘણી બધી મંડળીઓ એવી છે કે જે મંડળી દેવની મંડળી હોવા છતાં તેમનો હેતુ બદલાઈ ગયેલા છે. આજે તમારી અને મારી મંડળીનો જે હેતુ હોવો જોઈએ એ હેતુને આપણે પરિપૂર્ણ કરવાનો છે વાલાઓ. અહીંયા જે પ્રમાણે લખવામાં આવ્યું છે કે ભૂંડાઓની મંડળીથી કહે છે કે હું કંટાળું છું. પરમેશ્વર એવા લોકોથી એ કંટાળે છે જે લોકોની અંદર ભૂંડાય છે, જે મંડળીની અંદર આજે એવી દુષ્ટતા છે, જે મંડળીની અંદર આજે પોતાના ઈચ્છાઓ પ્રમાણે, પોતાની યોજનાઓ પ્રમાણે અને કહે છે કે પોતાના હેતુને પૂર્ણ કરવાના માટે એ મંડળી આજે ચાલી રહેલી છે. અને દેવનું વચન આપણને એમ કહે છે કે ભૂંડાઓની મંડળીથી કહે છે કે હું કંટાળું છું. અને ત્યાં આગળ લખ્યું છે કે ભૂંડાની સાથે પણ કહે છે કે હું તો બેસીશ નહીં.
ઈશ્વરની હાજરીનો અનુભવ કશે જ નથી. એવી જગ્યાની અંદર જ્યાં પોતાના અહંકારને માટે, પોતાના લાભને માટે અને એ પોતાના માનને માટે, એ પોતાના મોભીને માટે આજે ઘણી બધી એવી મંડળીઓ છે કે જેઓ ચલાવી રહેલા છે. આ સવારે હું તમને એટલું કહેવા માંગુ છું, આપણી મંડળી ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા ખરીદાયેલી મંડળી છે. અને મંડળીને આપણે એ પ્રમાણેની આપણે વૃદ્ધિ કરાવવાનું છે કે જે ખરેખર જગતથી અલગ કરાયેલી મંડળી છે. જગતથી અલગ કરાયેલી. જ્યાં કંઈ જઈએ એ દેવના લોકો તરીકેની શાખ આપણે ઊભી કરવાની છે. જ્યાં કંઈ નોકરી કરો, જ્યાં કંઈ તમે કામ કરો, જ્યાં કંઈ તમે અભ્યાસ કરો, એ દરેક જગ્યાની અંદર દેવના લોકો તરીકેની શાખ તમારી ઊભી થવી જોઈએ. લોકો તમને એક સાચા ખ્રિસ્તી તરીકેની ઓળખાણ પ્રાપ્ત કરવા જોઈએ, ના કે જે દુનિયા જીવે છે એમ આપણું જીવન હોય. એટલા માટે આજ સવારે એટલું જ કહેવા માંગુ છું, આપણું જીવન એ કહે છે કે દેવના કહે છે કે અલગ કરેલા આપણે લોકો છીએ. આપણે દેવની મંડળી છીએ અને દેવની મંડળી તરીકે આપણા જીવનો હોવા જોઈએ. અને જે સેવા છે મંડળીની સેવા અને મંડળી સંબંધી મેં કહ્યું છે એટલા માટે ઘણા બધા લોકો સમજી ગયા હશે કે મંડળીની એટલે કે સેવા આપણે કોની કરવી જોઈએ. મંડળી ચોક્કસ બિલ્ડિંગ એક ઈશ્વરની ઉપસ્થિતિ આપણે એને લાવીએ છીએ, જે પ્રમાણે આજે આપણે બેઠા છીએ. પણ જૂના કરારની અંદર જ્યારે આપણે જોઈએ તો ઈશ્વર પરમેશ્વર પોતે એમની સાથે વાત કરતો હતો. હે ને? ઉત્પત્તિના પુસ્તકની અંદર 25મા અધ્યાયની અંદર જ્યારે આપણે વાંચીએ, 24મા અધ્યાયના અંત ભાગની અંદર આપણે વાંચીએ તો ત્યાં પરમેશ્વર મૂસાને સિનાઈ પહાડ પર બોલાવે છે. એ બાબતને આપણે જોઈ શકીએ છીએ. પણ 25મા અધ્યાયથી તમે આગળ વાંચો તો એ 25મા અધ્યાયનો આગળ જે સિનાઈ પર્વત પર મૂસાને પરમેશ્વર જે બાબતો જણાવે છે એ બાબતો ત્યાં જણાવવામાં આવેલી છે. 25મા વચનથી જો આપણે વાંચીએ તો બધી બાબતો જે સિનાઈ પહાડ પર અને પરમેશ્વરે એ મૂસાને જે બાબતો જણાવેલી છે એ બાબતો આપણે જોઈ શકીએ છીએ. ઉત્પત્તિનું પુસ્તકના 25 થી 31 સુધી જો તમે વાંચો તો બધી એ બાબતો, એ આજ્ઞાઓ, એ નિયમો પરમેશ્વરે મૂસાને સિનાઈ પહાડ પર જ્યાં 40 દિવસ અને 40 રાત ઈશ્વરની હજુરની અંદર મૂસા રહે છે એ સમય દરમિયાન કહેવામાં આવે છે. પણ ત્યાં આપણે જ્યારે આગળ વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે 25મા અધ્યાયના શરૂઆતના 8 વચનની અંદર જે આપણે વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે, અને તેઓ મારે સારું પવિત્ર સ્થાન બનાવે. એ સમયની અંદર વાત છે અને કહે છે કે હું તેઓ મધ્યે રહું, હું તેઓની મધ્યે રહું. પછી આપણે નવા કરારની અંદર આપણે જોઈએ તો ઈસુ ખ્રિસ્ત પોતે એ ત્યાં એના કહે છે કે શારીરિક રીતે એ શરીર એ ધારણ કરીને પૃથ્વી પર આવ્યા. પણ જ્યારે આપણે યુહાનના 14ની અંદર આપણે જોઈએ છીએ કે ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે હું જઈશ અને તમારા માટે બીજો સંબોધક સદાના માટે રહેવાના માટે હું મોકલી દઈશ. આજે મંડળીની અંદર, આજે તમારા મારા જીવન અંદર એ દેવનો આત્મા કે જે સદાના માટે રહેવાના માટે આપેલો છે, એ દેવનો આત્મા આજે તમારી મારી પાસે હોવો જોઈએ, આપણી મંડળીની અંદર હોવો જોઈએ. પ્રેરિતોના કૃતિની અંદર એવું લખવામાં આવ્યું છે કે ઈશ્વરે હાથે બાંધેલા મંદિરમાં રહેતો નથી. તો ક્યાં રહે છે? એ તમારા મારા જીવનમાં રહે છે, આપણા હૃદયમાં રહે છે. અને એ કે જે તમે આપણે એ બિલ્ડિંગ નહીં કે જેને આપણે મંડળી કહીએ, કેમ કે એ તો શારીરિક નથી, એ તો કહે છે કે બાહ્ય છે. પણ તમે એનું કે જે આપણે એ ઈશ્વરના ઈસુ ખ્રિસ્તના જે આપણે શરીર છીએ, એના આપણે અવયવ છીએ, એના આપણા જીવનમાં એ દેવનો આત્મા રહેવો જોઈએ. કેમ કે દેવનું વચન આપણને કહે છે કે તમે જીવતા દેવનું શું છો? મંદિર છો. એ તમારું મારું એ શરીર મંદિર છે જેની અંદર એ દેવનો આત્મા રહેવાના માટે અપેક્ષા રાખે છે. અને એ જરૂરી છે કે આપણા જીવનમાં રહે, જેથી કરીને એક મંડળી તરીકે જગતથી અલગ કરાયેલાનું જીવન આપણું જીવન હોય. છેલ્લું વચન આપણે વાંચીશું. 2 વચનો કહેવા માંગુ છું કે જે મંડળી કે જે તમે અને હું, એ વિશ્વાસીઓનો ઝુંડ, જે લોકો આજે પ્રભુની સેવાની અંદર છે, જે લોકો લીડરશિપ કરી રહેલા છે, જે લોકો આગેવાની કરી રહેલા છે, જેઓ એમ કહે છે કે હું મંડળીની સેવા કરું છું, એમાં કદાચ હું પોતે પણ આવું છું, હું મંડળીની સેવા કરું છું. જેટલા અહીં સેવકો અને સેવિકાઓ છે, હું તમને કહેવા માંગુ છું કે મંડળીની સેવાના માટે પ્રભુએ તમને બોલાવેલા છે. પ્રભુએ એ મંડળી ઉપર તમને અલગ કરેલા છે. એ મંડળીની સેવા માટે બિલ્ડિંગની નહીં, ફરીથી કહેવા માંગુ છું, બિલ્ડિંગની નહીં,
એ મંડળી બિલ્ડિંગ નથી, મંડળી તમે અને હું છીએ. અને જે લોકો સેવાની અંદર જોડાયેલા છે તેઓ બિલ્ડિંગની સેવા નથી કરતા, તેઓ માણસોની સેવા માટે અલગ કરાયેલા છે. એ માણસોની સેવા માટે જે લોકો ઈશ્વરના અલગ કરાયેલા લોકો છે, તમને એવોની સેવા માટે તમને ઈશ્વરે નિમણૂક આપી છે. પ્રેરિતોના કૃત્યની અંદર વાંચીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે, પ્રેરિતોના કૃત્યના 20મા અધ્યાયની અંદર, પ્રેરિતોના કૃત્યનો 20 અધ્યાય અને 28 વચનની અંદર આપણે વાંચીએ તો ત્યાં એવું લખ્યું છે કે તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નિમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો, જેથી દેવની જે મંડળી તેણે પોતાના લહીથી ખરીદી તેનું તમે શું કરો? પાલન કરો. ઈશ્વરે, ઈસુ ખ્રિસ્તે બિલ્ડિંગને માટે નહીં પણ તમારા અને અમારા માટે રક્ત વેવડાયેલું છે. ઈસુ ખ્રિસ્તે બિલ્ડિંગને માટે રક્ત વેવડાયું નથી. એ તો તમારા અને અમારા માટે એક ભક્તિનું સ્થાન છે. પણ સાચી મંડળી તો તમે અને હું છીએ. અને જેવો આજે સેવકો અને સેવિકાઓ જ, ફક્ત સેવકો અને સેવિકા જ નહીં, પણ જેવો સેવા માટેનો બોજ ધરાવે છે, જેવો મંડળીના ઉન્નતિને માટે બોજ ધરાવે છે, આપ સર્વને હું કહેવા માંગુ છું, એ બિલ્ડિંગની સેવા નહીં, માણસોની સેવા એ સાચી સેવા છે. માણસોના જીવન માટે કરવું એ સાચી સેવા છે. એ સેવા માટે તમને મને પસંદ કરેલા છે. મંડળી તો અહીંયા રહેવાની છે, તો બિલ્ડિંગ તો અહીંયા જ રહેવાની છે. અને જે બિલ્ડિંગને માટે વિશેષ મહેનત કરીએ છીએ તો બાઇબલ એમ કહે છે કે આપણે કાણી કોથળીમાં નાણાં નાખી રહેલા છે. કાણી કોથળીમાં, જેનો કોઈ જ ઉપયોગ નથી, જેનો કોઈ જ ફાયદો નથી. જ્યારે પ્રાર્થના કરવામાં આવે છે, દાન લેવામાં આવે છે, દશાંશો લોકો આપે છે, ઉપકાર સ્તુતિઓ આપે છે, પ્રાર્થના કરવામાં આવે છે કે પ્રભુ તારી સેવા માટેનો ઉપયોગ કરજે. તારી સેવા માટે એટલે કોની? ઈશ્વરની સેવા, દેવની મંડળીની સેવા. આપણે કોની સેવા જ કરી રહેલા છે? ફક્ત એ બિલ્ડિંગની સેવા કરવી એ તો એક અલગ ઈશ્વરનો સેવાની અંદર એક અલગ ભાગ છે. પણ જે મંડળીની જે સેવા છે એ તો લોકોની સેવા જ. લોકોના માટે જીવન આપવું, લોકોના માટે કામ કરવું, લોકોની આત્મિક વૃદ્ધિને માટે કામ કરવું, એ સાચી સેવા છે. મંડળીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને હરેક એક આગેવાનોએ એના વિશે વિચાર કરવો જોઈએ, એના વિશે પ્રાર્થના કરવી જોઈએ. એવો કઈ પરિસ્થિતિની અંદર છે એ ધ્યાનમાં લેવું જોઈએ. એ સાચી સેવા છે. જે પ્રમાણે એકબીજાના આપણે અવયવો એમ કહીએ છીએ, એકરૂપ છીએ એમ કહીએ છીએ, પણ કોઈક વ્યક્તિ જે દુઃખિત છે, કોઈક વ્યક્તિ છે એવા પરિસ્થિતિની અંદર સપડાયેલું છે, પણ જે આપણે મંડળીની સેવા કરીએ છીએ, આપણે કદી એની મુલાકાત લેતા ના હોય તો એ મંડળીની સેવા નથી. આ સવારે હું કહેવા માંગુ છું, અહીંયા લખવામાં આવેલું છે કે પોતાના સંબંધી તથા જે ટોળા પર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષ નિમ્યા છે તે સર્વ સંબંધી તમે સાવધાન રહો એમ કહે છે. સાવધાની શા માટે કહેવામાં આવી છે? કેમ કે બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે સૌથી વધારે શિક્ષા તો સેવકોને જ થવાની છે. કેમ કે મોટી સેવા, મોટી જવાબદારી એ લોકો ઉપર તેઓને આપવામાં આવેલા છે. અને એટલે માટે લખ્યું છે કે જેથી દેવની જે મંડળી, એટલે કે જેવો અલગ કરેલા છે, જે ઈસુ કૃષ્ણના રોય ત્યાં લખ્યું છે કે તેણે પોતાના લહીથી ખરીદી તેનું તમે પાલન કરો. કોનું પાલન કરો? બિલ્ડિંગની પાલન કરવાની વાત નથી. સાદડવાણની અંદર હું કહેવા માંગુ છું, જ્યારે ઉદ્ઘાટન ચર્ચનું થયું ત્યાર પછી મેં કહેલું હવે આને શણગારવાનું કામ બંધ કરી દો. મેં એમને કહેલું કે જે સેવાની બાબત છે એ સેવાના માટે નાણાંનો ઉપયોગ કરો. પાછલા દિવસની અંદર કેટલાક કેન્દ્રની અંદર મુલાકાતે ગયા હતા અને જે મંડળી એમનું સંચાલન કરે છે, મંડળી એમ કહે છે કે અમારી પાસે ફૂટી કોડી બેલેન્સમાં નથી, અમારી પાસે કશા જ નાણાં નથી, પણ તેમ છતાં એટલા બધા કેન્દ્રોને અમે ચલાવીએ છીએ. મંડળી શું છે એને આપણે સમજીએ. અને એ મંડળીની જો આપણે સેવાઓ કરી રહ્યા છીએ, અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે તેણે તેના લોહીથી ખરીદી તેનું તમે પાલન કરો. એ સાચી સેવા છે વાલાઓ. ચોક્કસ જવાબદારી અલગ અલગ આપેલી હોય, પણ તેમ છતાં હું એટલું કહેવા માગું છું કે મંડળી એ ખ્રિસ્તના રક્તથી ખરીદેલી એ મંડળી છે. એ એક વિશ્વાસીઓનો જૂથ છે જેમની સેવા કરવી આપણી એ ફરજ છે. પહેલો પિત્તર એનો 5મો અધ્યાય, પહેલો પિત્તર એનો 5મો અધ્યાય અને 2 વચનથી આગળ વાંચીએ તો ત્યાં
એવું લખ્યું છે. પહેલો પિત્તર 5મો અધ્યાય 2થી આગળ એમ લખ્યું છે, દેવનું જે ટોળું તમારામાં છે તેનું પ્રતિપાલન કરો. પછી આગળ લખ્યું છે, અધ્યક્ષનું કામ એ ફરજ પડ્યાથી નહીં, પણ કેવી રીતે કરો? ખુશીથી કરો. નીચ લોભને સારું નહીં, પણ હોશથી કરો. વળી તમને સોંપેલા ટોળા પર ધણી તરીકે નહીં, પણ તમે તે ટોળાને આદર્શરૂપ થાવો. જ્યારે મુખ્ય ઘેટાપાળક પ્રગટ થશે ત્યારે મહિમાનો કદી પણ કરમાઈ ન જનાર મુકટ તમને મળશે. આ પરિણામ છે જે લોકો સાચી સેવાઓ કરી રહેલા છે. ત્યાં લખ્યું છે, એવા હરેક વ્યક્તિને માટે કહેવા માંગુ છું, તમારી જે સેવાઓ છે અને તમે જે સેવાઓ કરી રહેલા છો એ તમારી જે સેવા છે, અહીંયા લખ્યું છે ફરજ પડ્યાથી નહીં. અહીંયા જે સમિતિ બેસે છે, સમિતિએ તમારું નામ આપ્યું છે અને કહે છે કે ફરજ પડ્યાથી નહીં, પણ તેમ લખવામાં આવ્યું છે કે તમે એને ખુશીથી કરો. ખુશીથી કરો. ઘણા લોકો આજે ખુશીથી નહીં કરતા હોય, એમને એમ લાગતું હોય કે નહીં, મને જબરજસ્તી નામ મારું આપી દેવામાં આવ્યું છે. હું તો એમ માનું છું કે જો તમને સેવા મળી છે તો ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે ઈશ્વરે સેવાનો એક તક પ્રભુએ તમને આપી છે. પ્રભુના સેવક શૈલેષ સાહેબ ઘણી વખત હમણાં મને કહે છે, સાહેબ મને ઈશ્વરે તક આપી છે ને એ તકની અંદર જેટલો મને થાય ને એટલું હું સેવા કરવા માગું છું. શું આપણને એમ લાગે છે કે મને જબરજસ્તી આપી દેવામાં આવ્યું છે, મને જબરજસ્તી નામ મૂકી દેવામાં આવ્યું છે? નહીં. અને જો તમને આપવામાં આવ્યું છે તો ઈશ્વરનો આભાર માનીને એ સેવા તમે ખુશીથી કરો. પણ ખુશીથી ક્યારે કરીશું? જ્યારે આપણને એમ લાગશે કે નહીં, ઈશ્વરે મને આપ્યું છે, કોઈક માણસ દ્વારા નહીં અને આ મંડળીએ નહીં, પણ ઈશ્વર દ્વારા મને આપવામાં આવેલું છે એમ માનીને જો આપણે કરીશું તો આનંદથી, ખુશીથી અને હર્ષથી એ સેવા આપણે કરીશું. અને એની અંદર પણ જરૂરી છે કે બધા એકબીજાને સહકાર આપે. કદી પણ કોઈને નીચો નહીં પાડીએ, કદી પણ કોઈને ખેંચી નહીં પાડીએ. વધારે ઉત્તેજન આપીએ જેથી કરીને તેમની સેવાઓ વૃદ્ધિ પામી શકે. જે લોકો સેવાઓ કરે છે તેઓને આપણે એને ઉત્તેજન આપીએ. ઘણા બધા મંડળીની પરિસ્થિતિ આજે એવી છે કે જે લોકો એમને કશો કોઈ સહકાર નહીં આપે. જે વડીલો, જે આગેવાનો, જેઓને સેવાની અંદર એક પગલું મૂક્યું હોય તો કદી તેઓને સહકાર નહીં આપવામાં આવે, સારી સલાહ નહીં આપવામાં આવે, અને જે લોકો સેવા માટે બોજ ધરાવે છે તેઓ પાછળ પડી જાય છે. ઘણા બધા બાળકોની પરિસ્થિતિ આજે એવી છે, સાહેબ કહે છે કે મંડળી કશી સહકાર નથી આપતી. મંડળીમાં જે કંઈ સંદેશો આપીએ તેની પર પણ વિરોધ કરવામાં આવે છે. જે સેવાની અંદર છે તેઓને જે સહકારની જરૂર છે એ સહકાર જ્યાં સુધી તેઓને નહીં મળે ત્યાં સુધી તેઓ સારી સેવા કરી શકતા નથી, ખુશીથી કરી શકતા નથી. તેઓને બાંધી દેવામાં આવે છે અમુક સીમિતની અંદર. જે ઉત્સાહથી સેવા થવી જોઈએ એ સેવાઓ આજે થતી નથી, કેમ કે તેમને સીમિત કરી દેવામાં આવે છે, તેમને સમયની અંદર બાંધી દેવામાં આવે છે, તેમને નાણાંની અંદર બાંધી દેવામાં આવે છે. ઘણી બધી એવી પરિસ્થિતિઓ આજે બાળકોને, એવા આગેવાનોને, એવા સેવકોને બાંધી દેવામાં આવે છે અને તેમને ઉત્તેજન આપવામાં આવતું નથી. અને જે મંડળી પર જે સાચી ખુશીથી જે સેવા થવી જોઈએ એ સેવાઓ આજે થઈ શકતી નથી. પાછલા દિવસની અંદર જે તમને મેં વાત કરી, આજે તમે વિચાર કરો, આજે મંડળીની અંદર સેવા કરવાવાળા આગળ આવવા કદી તૈયાર નથી. આજે જુવાનોને તમે પૂછો, શું તમે બાઇબલ કોલેજ કરવા માટે જશો? કશો જવાબ નહીં મળે. કેમ કે આજે મંડળી એને તૈયાર કરી રહી નથી. અને મંડળીની એની પાછળ તૈયાર કરવાની જે અલગ અલગ જે બાબતો છે જેના માટે એમને આપણે ઉત્તેજન આપવું જોઈએ. અને સૌથી મહત્વની બાબત તો નાણાં જ આવે. કેમ કે નાણાં દ્વારા પરિવાર ચલાવવામાં આવે. અને ઘણા બધાનો પ્રશ્નો એ જ હોય કે બાળકોને એટલો પગાર છે ને એ પરિવાર કેવી રીતે ચલાવે. અને માટે ઘણા બધા લોકો સેવાની અંદર જોડાતા નથી. પણ આજે મંડળીના માટે હું જે કહેવા માંગુ છું કે મંડળીએ ફરજ પડ્યાથી નહીં પણ ખુશીથી તમારે મારે એ સેવાઓ કરવાની છે. આગળ લખ્યું છે કે નીચ લોભને સારું નહીં, લોભને માટે નહીં. આજે સંસ્થાની અંદર, ઘણી બધી મંડળીની અંદર લોભને માટે, નાણાં આવવા જોઈએ, માન મળવું જોઈએ, હોદ્દો મળવો જોઈએ, અને એના માટે આજે ત્રણ મહેનત કરે છે, સેવાના માટે નહીં. પણ એ મહેનત એટલા માટે કરે છે કે મને ત્યાં સ્થાન મળવું જોઈએ. એ પણ સેવા નથી, એ સેવા નથી. પણ સાચી સેવા એ છે
કે જે મંડળીને ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા ખરીદવામાં આવેલી છે, એનું તમારે અને મારે પાલન પોષણ કરવાનું છે. એનું પોષણ આપણે કરવાનું છે. દરેક પરિસ્થિતિઓની અંદર એમને ઉત્તેજન આપીને, એમને હિંમત આપીને, એમને વચન આપીને, એમની સંગતમાં લાવીને આપણે તેઓની એમની સેવા કરવાની છે. એ મંડળીની સેવા છે વાલાઓ. બિલ્ડિંગની સેવા કરવી એ તો સંસાર પૂરતું છે, પણ જે મંડળી ઈસુ ખ્રિસ્તના દ્વારા ખરીદવામાં આવેલી છે, એની વાલાઓ તમારે મારે સેવા કરવાની છે. એટલા માટે મંડળી એ છે કે જે ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા ખરીદેલી છે, જગતથી અલગ કરવામાં આવેલી છે. એ વિશ્વાસીઓનું એક ઝુંડ છે, જેને મંડળી તરીકે આપણે ઓળખીએ છીએ. અને મંડળીનો શિર તો ઈસુ ખ્રિસ્ત છે, જેમના અધિકાર નીચે મંડળી ચાલવી જોઈએ, જેમના વચનો પ્રમાણે ચાલવી જોઈએ. એ તમે અને હું કે ઈસુ ખ્રિસ્તના અવયવો છે, આપણે એમના શરીર છીએ. તો એ શરીર એમના શિરના, એમના આધીનતામાં હોવા જોઈએ, એમના ઈચ્છા પ્રમાણે ચાલતા હોવા જોઈએ. અને સેવા એ છે કે જે ખ્રિસ્તના રક્ત દ્વારા જેમને ખરીદેલા છે, એમનું આપણે પાલન પોષણ કરીએ, એમની આત્મિક વૃદ્ધિ આપણે કરાવીએ. એ સાચી સેવા છે. એટલા માટે આ સવારે એટલું જ કહેવા માગું છું કે આ મંડળીને સમજીએ, સેવા શું છે એને આપણે સમજીએ અને પ્રભુની અંદર ઉન્નતિ પામીએ. વચનો દ્વારા પ્રભુ આપણને આશીષ આપો. આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ. દરેક વ્યક્તિ આંખોને બંધ કરીએ, પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી, મારા પ્રભુ, મારા દેવ, પ્રભુ, તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તના માટે અમે તમારો આભાર માનીએ છીએ કે જેમણે પ્રભુ પોતાનું સ્વાર્પણ કરવા દ્વારા પિતા અમને તેમણે ખરીદી લીધા છે. ઈસુ ખ્રિસ્તના રક્તની અંદર પ્રભુ અમને ખરીદી લેવામાં આવ્યા છે. આ મંડળીને ખરીદી લેવામાં આવી છે. આ મંડળીને એ જગત કરતાં પ્રભુ તમે અલગ કરી છે. ત્યારે મારી પ્રાર્થના છે પિતા, આ મંડળી દિન પ્રતિદિન આત્મિક ઉન્નતિ કરી શકે, દિન પ્રતિદિન તમારામાં દ્રઢ અને મજબૂત બને. પિતા પરમેશ્વર, આ મંડળી, હા પિતા પરમેશ્વર, તમારી અદ્ભુત કૃપામાં ઉન્નતિ પામે, એના માટે મારી પ્રાર્થના છે. આ પિતા પરમેશ્વર સાથે મારી પ્રાર્થના છે, આ મંડળી એટલે કે વિશ્વાસીઓની જે સેવા છે, પિતા પરમેશ્વર, એ સેવાઓ કરવાના માટે અમને પ્રભુ તમે તમારું જ્ઞાન, બુદ્ધિ અને વિશેષ કરીને પવિત્ર આત્માની ધરવણી, એનું સામર્થ્ય પ્રભુ તમે એમને આપો. હા પિતા પરમેશ્વર, અમારા પોતાના લોભને માટે નહીં, પોતાના માનને માટે નહીં, હા પિતા કોઈના દબાણ છે એવી રીતે નહીં, પણ મેં ખુશીથી તમારી ઈચ્છા પ્રમાણે, તમારી યોજના પ્રમાણે આ લોકો કે જેઓને પ્રભુ તે તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તના રક્તમાં તમે ખરીદેલા છે, તમે તેઓને અલગ કરેલા છે, તેઓની અમે સેવા કરીએ. માટે પ્રભુ તમારી કૃપા અમે ચાહીએ છીએ. ફરીને એકવાર અમે સગડા તમારા પવિત્ર હાથમાં સોંપાઈએ છીએ. આદર, માન અને મહિમા બધું જ પ્રભુ અમે તમને આપીએ છીએ. આ પ્રાર્થના ઈસુ પ્રભુના પવિત્ર નામમાં માંગીએ છીએ. દરેક જણ બોલીએ આમેન. હાલેલુયા, હાલેલુયા.